તો જય માતાજી મિત્રો, બધા કેમ છો? આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો આપણો કાલનો વ્લોગ કેવો લાગ્યો એક કોમેન્ટમાં ફીડબેક તમારી જણાવજે. અને આજે આપણે જઈ રહ્યા છીએ એક અનોખી જગ્યાએ, તો વ્લોગમાં બના રહ્યો, તમને બધું જોવા મળી જશે. આ છે મારો મિત્ર, તો બોલ કઈ કહેવા માંગુ છું. જય માતાજી. જય માતાજી, જય શ્રી મહાકાલ. બસ ચેનલમાં આવો નવો સપોર્ટ કરતા રહેજે. જો ઇન્સ્ટામાં સપોર્ટ કરો, ચેનલમાં સપોર્ટ કરો, વ્લોગમાં બના રહ્યો, આગળ તમને બધું જ બતાવે છે. બરાબર મલાવ આગળ જોતા જઈએ વ્લોગમાં શું શું જોવા મળે છે. તો મિત્રો જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. તો મિત્રો અહીંયા મલાવ આવ્યા છે, ખૂબ જ ટ્રાફિક છે. અમારા મિત્ર છે અક્ષય કે એમાં કહું શું કે ને શું કહું કોઈ કઈ બી બોલ ને આ ગુરુ પૂર્ણિમા વિશે કશું ખબર નહીં. કોણ કશું ખબર એને અક્ષય કે ચાલ અક્ષય બોલ. એને કશું ખબર નહીં, મને નહીં કશું ખબર. જયુભાઈ બોલશે. તમારા ગુરુને મળવા આવો મલાઈ ખબર હે મને. મલાવ આવજે. અને હું એવું નહીં કે મલાવે જાઓ, કોઈ બી મંદિર નજીક હોય તો આજે ગુરુને શું નહીં ગુરુને મળી આવજે. બધા હસતા રહો અને આગળ બ્લોગમાં બને રહો. તો મિત્રો અમે મલાવથી નીકળી ગયા છે, હવે જવાને જઈએ છીએ કંઈક યુનિક જગ્યા પર. તો બ્લોગમાં બને રહો, આગળ તમને બધું જ બતાવીશું. પહેલા તમે ટ્રાફિક જોઈ લો એક વાર. બાપા તો મિત્રો મોસમ વરસાદનો થઈ ગયો છે, વરસાદ થી પડશે એવું લાગે છે ને આગળ એકદમ એક યુનિક નજારો બતાડવાનો છું. તો વ્લોગમાં બના રહીએ. તો મિત્રો આપણે થોડાક તમે પહોંચી જઈશું આપણા લક્ષ્ય પર. એ ડોગેશભાઈ હેલો, પીછે પીછે આ રહે ડોગેશભાઈ. વાતાવરણ જોવો મિત્રો, ઠંડક છે. તો આવો તમે બેન સાથે મળીએ અને આગળ વ્લોગમાં બને રહો. આગળ તમને જે મેન નજારો છે આગળ બતાવી. આવી ગયા જો પાવાગઢ, વ્લોગમાં બને રહી છે. હવે આગળ તમને પાવાગઢ નજારો બતાવી. ઉપર તો નથી જવાના, વોટરફોલ છે તમને ત્યાં લઈ જઈએ. અમે પણ જઈએ છીએ અને તમને પણ અમારી સાથે લઈ જઈએ એક વોટરફોલ જોવા માટે. વ્લોગમાં બને રહો. આ છે પાવાગઢ પર ચડવાનો રસ્તો, બધા જોઈ લે નથી. બાઇક લઈને જવું હોય તો ઉપર જવાય, આપણે ઉપર જવાના નથી. આપણે એક વોટરફોલ છે પુણ્ય મહાદેવ, ત્યાં તમને લઈ જઈએ. આજની જર્ની ત્યાંની કરી બરાબર. મિત્રો અહીંથી આપણી જર્ની હવે ચાલતા શરૂ થશે. તો આપણે ચાલતા નીકળ્યા છે ઝરણા તરફ જવા માટે. તો વ્લોગમાં બનાવી રહીએ આગળ. આ જોઈ શકો છો તમે દુકાનો છે. અહીંથી જંગલમાં ચાલતા જવાનું છે આપણે. તો મિત્રો હવે અમે નીકળીશું, જંગલમાં થઈને જઈશું આપણો વોટરફોલ છે જેને કહેવાય છે પુણ્ય મહાદેવ. તો તમને ત્યાં જઈને ત્યાંનું લોકેશન બતાવીએ અને આગળ બ્લોગમાં બનાવી રહો. આગળ રસ્તામાં તમને નજારો બતાવતા રહીશું. તો મિત્રો આપણે અડધે જંગલમાં પહોંચી ગયા છે અને આ છે ઝરણું આપણને જોવા મળી ગયું છે. પાવાગઢના જંગલમાં છે, એકદમ ગાઢ જંગલ છે. અને આ છે આપણા મિત્રો. પોતાના રિસ્ક પર આવજો. આવો તો પોતાના રિસ્ક પર આવજો મારો ભાઈ, કેમ કે જંગલ ગાઢ છે અને અમે રસ્તો બી શોર્ટકટ બીજો અપનાવ્યો છે. એક રસ્તો છે પેલી બાજુથી આવે પણ એ બાજુ થોડો પ્રોબ્લેમ થાય એટલે અમે શોર્ટકટ અપનાવ્યો છે. અને તમે જોઈ શકો છો, એકદમ પાણી જાય છે અને અંદર જંગલમાંથી ઝરણું નીકળ્યું છે. તો મિત્રો આપણે જઈ રહ્યા હતા પુણ્ય મહાદેવ વોટરફોલ, પણ રસ્તો ભૂલી ગયા છે. જઈએ છીએ રામ ભરોસે. તો આવું તો કોદાળો એકલા ના આવતા, આવું તો કોઈ દિવસ એકલા ના આવતા. અને હું તો કહું છું શોર્ટકટ રસ્તો અપનાવતા જ ના. જે રસ્તે હોય એ બધા આવતા હોય એ રસ્તે આવજો. હવે અમે ભૂલા પડ્યા છીએ અને કઈ વાંધો નહીં, અમે તો અહીં નજીક ના જ છીએ તો બધું ખોરી લેશું. તો જોઈ શકો છો તમે ખતરનાક રસ્તો છે, ત્યાં ફસાયા છીએ. કઈ બાજુ વોટરફોલ છે એ બી ખબર નથી, પણ જઈએ છીએ રામ ભરોસે. તો વ્લોગમાં બન્યા રહે છે અને રસ્તો મળે એવું લાગે છે. કઈ વાંધો નહીં, વકાડી દઈશું મંજિલ પર આપણે. મિત્રો લગભગ અડધા કલાક ઉપર થઈ ગયું. આપણે જંગલમાં શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો, પણ બન્યું એવું કે આપણે નીકળ્યા ત્યાં રોડ જ છે. હજુ તો સફર ચાલુ નહીં કર્યો અંદર ને એવું થયું છે. તો બી કઈ નહીં, પહોંચી જઈશું અડધી કલાક લેટ. યાદ આવે તો મળી ગયો છે આપણને રસ્તો. તમે વ્યૂ જોઈ શકો છો, એક નંબરનો વ્યૂ છે. ઝરણે જવાનું છે અને વોટરફોલ જઈશું આપણે. હવે મળી ગયો છે રસ્તો, ઓકે, ટેન્શન જેવી વાત છે નહીં. અને આ છે આપણે રોપવે, આ છે પાવાગઢ. એક નંબરનો વ્યૂ છે. તો વ્લોગમાં બને રહ્યો, આગળ એને બતાવતા રહીશું. આવો કે ગેટ આવશે, તમે આવો તો ભૂલે પડતા ને. આવો ગેટ આવશે ને આવું લખેલું છે પુણ્ય મહાદેવ તરફ જવાનું. જોઈ શકો છો તમે, રસ્તો આપેલો જ છે.
આ પહેલી વાર આવ્યો ભાઈ અમે આ સાઈડ આ ગેટ નતો આવ્યો પેલા જંગલ જ છે નકારા જોઈ શકો છો તમે આપણા મિત્રો આવે છે થાકી જાઓ અને થાક બી લાગે તો મિત્રો તમે જોઈ શકો છો પાવાગઢનો વ્યૂ હા आओ कभी घूमने के लिए आओ એવું કહી દે અક્ષય आओ कभी घूमने के लिए એવું કે आओ कभी घूमने के लिए पावागढ़ में वाटर पार्क। હા તો મિત્રો એવું લાગે છે કે આપણો વ્લોગ લાંબો જાય છે તો આપણો વ્લોગ ને પાર્ટ 2 માં રાખીએ બીજી આગળની જર્ની તો વ્લોગમાં બનાવી રહેજો ને કાલનો વ્લોગ આવે એમાં આપણી અડધી જર્ની છે કાલના વ્લોગમાં બતાવીશું તો વ્લોગમાં બનાવી રહેજો બરાબર